તો ગુજરાત ફરી એકવાર થઈ જાય સાવધાન। ગુજરાતમાં માવઠાનો માર ખેડૂતો પર જોવા મળી શકે છે। બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ હવે મજબૂત બનીને તેના ઘાટા વાદળો ગુજરાત તરફ આવતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતમાં 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન માવઠાનો સંકટ તોડાઈ રહ્યો છે। તો મિત્રો, ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે, ક્યાં ભારે માવઠું અને ક્યાં સામાન્ય માવઠું જોવા મળશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે, આ તમામ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, બંગાળની ખાડીમાં દરિયામાં ફરી એકવાર નવું તોફાન સર્જાયું છે। વાવાઝોડું બનતું જોવા મળ્યું છે। ખાસ કરીને મિત્રો, વહેલી સવારથી જ આજે બપોર ગાળા દરમિયાન આ વાવાઝોડું બંગાળની ખાડીના તટીય પંથકોની અંદર રીતસરનું ટકરાતું જોવા મળ્યું છે। અને મિત્રો, ખાસ કરીને બપોરથી સાંજના સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં ભારે તોફાની પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે મિત્રો ભયંકર ઠંડી સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। તમે સેટેલાઇટના માધ્યમથી મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ બંગાળની ખાડીમાં તેમજ તેના તટીય વિસ્તારોની અંદર તેમજ દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો અને અરબ સાગરના માલદીવ અને શ્રીલંકાના વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે। ખાસ કરીને હાલ મિત્રો, તોફાની બનેલું આ વાવાઝોડું ધીમી ગતિએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાઈ તરફ આગળ વધીને ત્રાટકતું જોવા મળ્યું છે। સંપૂર્ણપણે વિસ્તારોની અંદર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિભ્રમણ તીવ્ર બની છે અને ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે। ખાસ કરીને માલદીવના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર અસર કરતું જોવા મળવાનું છે, જેને લઈને શ્રીલંકાના વિસ્તારો, મદુરાઈના વિસ્તારની અંદર તેમજ બેંગલુરુના દરિયા કિનારાના વિસ્તારોમાં તેમજ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર આ વિસ્તારોની અંદર આંધી તુફાન જેવો માહોલ જોવા મળી શકે છે। દરિયાની અંદર સિસ્ટમ ભારે તબાહી મચાવતું જોવા મળવાનું છે। સિસ્ટમની અસરોના લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારો છે, જેમાં મિત્રો ખાસ કરીને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ આ વિસ્તારોની અંદર ભારે ચક્રવાત અને ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને માવઠું પણ જોવા મળી શકે છે, જેની સીધી અસર મિત્રો બંગાળની ખાડીથી લઈને દરિયાથી લઈને જે ગુજરાત ઉપર એટલે કે સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર ભારે અસર જોવા મળી શકે છે। હાલ મિત્રો, ગુજરાત ઉપર આ બે મજબૂત સ્ટાફ લાઇન પસાર થતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર માવઠાનું સંકટ રહેલું છે। જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહી છે જે મિત્રો કરી દેવામાં આવી છે, સાથે માવઠાની પણ આગાહી કરી છે। ગુજરાત માટે મિત્રો વાત કરીએ તો ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં વાદળો છવાયા છે। આજે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર સતત ઠંડા પવનો પણ ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે જ મિત્રો દિવસે ને દિવસે વધતું જોવા મળ્યું છે ઠંડીનું ભેજ અને મિત્રો ગુજરાત ઉપર તોફાની પવનની અસરના કારણે બંગાળની ખાડી ઉપર ગુજરાતના વિસ્તારોની અંદર હાલ મિત્રો પાકિસ્તાન વિસ્તારોની અંદર પણ પવનની ગતિ વધતી જોવા મળી છે। બંગાળની ખાડીમાં બનેલું દરિયામાં સક્રિય બનેલું જે સિસ્ટમ ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ વાવાઝોડું આજે તો મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં ભારે તબાહી મચાવતું જોવા મળવાનું છે। આ પંથકોની અંદર તોફાની પવનોની ગતિની વિધિની સાથે વાવાઝોડું જે છે એ ભારે અસર કરશે, જેના લઈને હવામાન વિભાગ દ્વારા એટલે કે મિત્રો IMD દ્વારા પણ આ વિસ્તારોમાં આજે રાત્રિ સમયગાળા દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ છે જે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયાકાંઠાથી લઈને અરબ સાગરના વિસ્તારોની અંદર એક મજબૂત સિસ્ટમનો અત્યારે હાલ સ્ટોપ ઓફલાઇન છે જે મિત્રો પટ્ટો જોવા મળ્યો છે અને આ પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તારો છે, જે તમે મિત્રો જોઈ શકો છો કે નવી સિસ્ટમો છે જે આકાર પામી રહી છે। ભારત દેશ તરફ આ વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે અને હવે મિત્રો જેના કારણે 5 દિવસની અંદર ગુજરાત ઉપર કંઈ નવા જૂનીના એધાન જોવા મળી રહ્યા છે। ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટા પલટા અને ફેરફાર જોવા મળ્યા છે। ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તેમજ તટીય વિસ્તારોમાં આવેલા જે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારો હશે તેમાં પણ ભારે, ભયંકર અને અતિભારે ઠંડી જોવા મળવાની છે અને ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે। ભારે ઠંડીનો માહોલ પણ હવે કચ્છના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પવનની ગતિની અવરજવર પણ હવેથી ભારે જોવા મળવાની છે, જે ભારે અસર જોવા મળી શકે છે, જેના લઈને દેવભૂમિ દ્વારકા
જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, જણસદ તેમજ ગોંડલ આજુબાજુના તમામ વિસ્તારો, અમરેલી, ભાણવડના વિસ્તારોથી લઈને આ તમામ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન ભારે ઠંડીનો અહેસાસ પણ જોવા મળી શકે છે અને નવા જૂનીના એંધાણ પણ જોવા મળી શકે છે. વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે જે મુજબ અત્યારે હાલ જે સિસ્ટમો તૈયાર થઈ છે એ સિસ્ટમોની અસર ખાસ કરીને 23, 24, 25, 26 અને 27 તેમજ 28 તારીખ દરમિયાન અમુક ભાગોમાં ભારે વરસાદ તો અમુક ભાગોની અંદર સામાન્ય માવઠું પણ જોવા મળી શકે છે. ખાસ કરીને 27, 28 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા એવા ભાગો છે જે મિત્રો માવઠાનું સંકટ ટોળાતું જોવા મળ્યું છે.